મહારાષ્ટ્ર વિધાનસભા અને ગુજરાતની વાવ બેઠક પર ભાજપની ભવ્ય જીત છે. ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવાયો હતો. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહારાષ્ટ્ર વિધાનસભા સહિત ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહારની પેટા ચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજયને ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વધાવાયો હતો. મહારાષ્ટ્ર વિધાનસભા સહિત ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહારની પેટા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200 થી વધુ સીટો પર આગળ રહી છે. રાજ્યમાં ભાજપના ગઠબંધનની સરકાર બનશે નિશ્ચિત છે. તો બીજી તરફ ગુજરાતના બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. કોંગ્રેસના ગુલાબસિંહને હરાવીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2500 થી વધુ મતથી જીત મેળવી છે. જોકે વાવના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ઉમેદવારે આટલી ઓછી લીડથી જીત મેળવી છે. ત્યારે ભરૂચ શહેરના કસક વિસ્તારમાં સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી એકમેકને મોઢું મીઠું કરાવી જીતની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, ધનજી ગોહિલ, દીપક મિસ્ત્રી, નરેશ સુથારવાલા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર, ઝારખંડ, ઉત્તર પ્રદેશના ઉપચુનાવ, ગુજરાતની વાવ વિધાનસભા સહિત ઉત્તરાખંડ સહિત દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે એની ઉજવણી કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના કાર્યકર્તા એકત્ર થયા છે. મહારાષ્ટ્ર જે દેશનું હાર્ટ છે એમાં ભારતીય જનતા પાર્ટી અને એની એલાયન્સે મહાયુતિએ જે પ્રકારે ક્લીન સ્વીપ કરી છે, 288 માંથી 231 જેટલી બેઠકો મેળવીને એક ઇતિહાસ સર્જ્યો છે. એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ, એમની નીતિઓ અને એમના જે નિર્ણયો છે એનું સમર્થન મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે. એક રહેંગે તો સેફ રહેંગે, બટેંગે તો કટેંગે. આ ભારતીય જનતા પાર્ટીનું આપણી જે સામાજિક એકતા છે એને મજબૂત કરવા માટે અને સમગ્ર મહારાષ્ટ્રને સંગઠિત રાખીને દેશના વિકાસમાં જ મહારાષ્ટ્રનો વિકાસ છે, આ સૂત્રને સાર્થક મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે. ત્યારે મહારાષ્ટ્રના અને દેશના નેતા નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, યોગી આદિત્યનાથજી, ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ અને મહારાષ્ટ્રની મહાયુતિની ટીમને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આ જ્વલંત વિજય માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. વાવ વિધાનસભા જે ગુજરાતમાં એક પેટા ચૂંટણી હતી એ પણ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી આંચકી લઈને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના 161 ધારાસભ્યોમાં 1+ કરીને હવે 182 માંથી ભારતીય જનતા પાર્ટીના 162 ધારાસભ્યો થશે.